કેમ છો મિત્રો? ચાલો આજે મારા બટાકાના ખેતરની મુલાકાતે હું ખેતરમાં નીકળી પડ્યો છું મારા ભાગીદાર જોડે, અને ખેતરમાં જઈને જુઓ કેવો રસ્તો છે ઉબડખાબડ. તો આવા રસ્તા ઉપર બાઇક લઈને અમે લોકો જઈ રહ્યા છીએ. પડવાની ઘણી વખતે હું અહીંયા પડી પણ ગયો છું, આ જ જગ્યાએ પડ્યો હતો. અને આગળ તમે જુઓ ખેતરોમાં બટાકાનો પાક લહેરાઈ રહ્યો છે. અમારા ગામમાં બટાકા જ બટાકા છે. આવા રસ્તે બાઇક સ્લીપ ખાઈ જવાનો પણ ભય રહેલો છે. અને અમે પહોંચી રહ્યા છીએ ખેતરે. તો મળીએ આપણે ખેતરે. ગુડ મોર્નિંગ. બટાકાના અમારા ખેતરમાં, અને ખેતરમાં કેવી રીતે આ બટાકાના પાકને લેવામાં આવે છે, બટાકાનો પાક કેવો છે આપણે જોવાનું છે. કેવી રીતે પાણી બટાકાના ખેતરમાં જઈ રહ્યું છે, છોડને કેવી રીતે પાણી મળે છે, ખાતર કેવી રીતે આપીએ છીએ, તેમજ ઘણી બધી પ્રોસેસ અને મજાની વાતો સાથે આજે આપણે વાતો કરીશું. તમને આ અમારો જૂનો કૂવો બતાવું કે આ કૂવામાં અમે નાના હતા ત્યારે નાહવા માટે પડતા હતા. અત્યારે તો કૂવામાં પાણી નથી, ઘાસ ને બધું છે, પણ આજે બ્લેક કલર છે ત્યાં સુધી પાણી રહેતું હતું. અને જ્યારે પાણીના તર નીચે ગયા એટલે બોર બનાવવાની ફરજ પડી, અને આ રહ્યો બોર. લગભગ 190 ફૂટે અહીંયા પાણી છે, અને અહીંથી પાણી આ વેન્ચુરીમાં આવે છે અહીંયા, અને આ વેન્ચુરીમાંથી પાણી આ પાઇપ દ્વારા આખા ખેતરમાં જાય છે. અને જો ખાતર આપવું હોય તો આમાં ખાતરને ઓગાળી દેવામાં આવે છે. અત્યારે કદાચ ખાતરને ઓગાળેલું જ છે. તો આ રહી ખાતરની થેલી. ખાતરને ડોલ ભરીને આમાં નાખવાનું, ખાતર ઓગળી જાય, અને આ ખાતર આ પાઇપ મારફતે પાણી જોડે જોડાઈ અને દરેક છોડને મળે છે, જેથી ખાતર યોગ્ય જગ્યાએ પહોંચી જાય છે. ત્યારે જ આવો લીલોછમ પાક તમને જોવા મળે. બાકી આવો લીલોછમ પાક જ્યારે તમે ખાતર નાખો તો બીજી બધે વેસ્ટ પણ જાય. પણ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ખેતી માટેનું બેસ્ટ ઓપ્શન એટલે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ, જેમાં પાણી અને ખાતર અને સમયનો બચાવ થાય છે. પાણી વાળવા માટે માણસની જરૂર પડતી નથી. ચાલુ કર્યા પછી આ મિત્રો જુઓ તમે કે આ નળીઓ લગાવેલી છે, આ નળી લગાવેલી છે, અને આ રીતે દરેક પાળા ઉપર નળી છે. આ મુખ્ય પાઇપો બે દોડી રહ્યા છે. આ પાઇપોમાં નળી લગાવેલી છે, અને અહીંયા વાલ સિસ્ટમ છે. વાલ સિસ્ટમ તમે જુઓ તો આ વાલ સિસ્ટમ અહીંયા આ ખેતરમાં પાણી જવા દેવું હોય, આ બાજુના વિસ્તારમાં પાણી જવા દેવું હોય એટલે પેલી બાજુનું બંધ રાખવાનું, અને ચાલુ કરો એટલે વિવિધ વિસ્તારોમાં, મીન્સ કે જે નક્કી કરેલી જગ્યાએ જ પાણી પહોંચે છે. બટાકા કેવા તંદુરસ્ત અને તૈયાર છે આપ જોઈ શકો છો. જો કે વાગરોટાની મોટા ભાગની જમીનોમાં બટાકાનો પાક છે, તમે જોઈ શકો છો. ખેતી કરવી ખૂબ જ અઘરી છે. ત્યારે આપણે ત્યાં અમારા ભાગીદાર મિત્ર જોડે પણ આવી રીતે બટાકાની ખેતી થાય છે. મારા મોટા ભાઈ બેઠા છે પાછળ. અંકિત જોડે આપણે આખોદરામાં એક વિડીયો બનાવ્યો હતો, એનિમલ હોસ્ટેલ આખોદરાની. એમાં અંકિત હતો, કદાચ તમે જોયો હોય તો. અંકિત આજે મારા ખેતરે પણ છે. તો અંકિતને કહીએ કે તું ખેતી કરે છે ભાઈ? ના. ખેતીમાં લાભ કે નુકસાન શું, ગણિત શું કહે છે તારું? લાભ જ હોય ને ખેતીમાં. એટલે તું કરતો નહીં એમ ને? આપણે લાભવાળી વસ્તુ નહીં કરે ભાઈ. ખેતી એમ થતી નથી, ઘણો બધો ખર્ચો હોય છે. તમારા
જો નસીબ સારા હોય ને જો ભાવ સારો આવ્યો તો તમારા પોબારા, નહીં તો પછી આ બટાકા લેવાવાળું પણ કોઈ હોતું નથી. આ છે તેજુભાઈ, જેમને અમારા ખેતરમાં બટાકા વાયા છે, કામ કરે છે. રાત્રે ભૂંડોનું પણ ધ્યાન રાખે. ભૂંડ માટે શું કરો છો તેજુભાઈ? ઝાટકો ચાલુ કરવો પડે. તો ઝાટકો, તો તેજુભાઈ વાત કરી એ પ્રમાણે આપણે ઝાટકા મશીન બતાવીશું તમને. ઝાટકા મશીનની સોલર પ્લેટ છે, આમાં પાવર એકઠો થાય છે. આ ઝાટકા મશીન એટલે એક વખતે ટચ કરવાથી ઝાટકો લાગે છે અને પ્રાણી દૂર જતું રહે છે. તો આ મશીન અહીંયા અમારે આવી રીતે ખેતરમાં પેટી લગાવી છે ને આ એની બેટરી છે અને ઉપર ત્યાંથી પાવર એકઠો થાય છે. ફરતે આવા તાર લગાવ્યા છે, આવી પાઇપ જોડે આવા તાર લગાવ્યા છે આખા ખેતર ફરતે. રાત્રે ઓટોમેટિક 6 વાગ્યા પછી આ મશીન ચાલુ થઈ જાય અને આ તારને અડવાથી તરત જ નાનો અમથો કરંટ જેવા મહેસૂસ થાય અને જે જંગલી પ્રાણીઓ ભૂંડ જેવા કે જેઓ બટાકાને ખોતરી કાઢે છે, ખેડૂતોને બહુ નુકસાન પહોંચાડે છે, તો એ નુકસાનથી બચવા માટે ખેડૂતોએ રાત દિવસ જાગવું ના પડે એ માટે મદદરૂપ થાય છે. પરંતુ હમણાં તો આ ઝાટકા મશીનને પણ ભૂંડ ગણતા નથી એવી વાત ગામમાં ચાલી રહી હતી ગઈકાલે જ. એટલે રાત્રે ખેડૂતોને જાગવું પડે છે. આપણે જ્યારે બજારમાં જતા હોઈએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે બહુ ભાવ છે, બહુ ભાવ છે, પણ ખેડૂતની કથા તમે જુઓ, ખેડૂતની જે વાતો છે, ખેડૂતનું જે કામ છે, ખેડૂતને જે ખર્ચો છે એ જાણો તો તમને ખબર પડે કે કેટલા પૈસા મળે છે. ઘણી વખત તો આત્મહત્યા કરવા સુધીની નોબતો આવી જતી હોય છે. આ જે બાપ દાદાની જમીનોમાં ખેડૂતો ખેતી છોડી શકતા નથી. સાવ એવું નથી કે ભાઈ એમને મળતું જ નથી, પણ ઘણી વખત એ મળે છે અને ઘણી વખત મળતું પણ નથી. તો તમે જુઓ, ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ખેતરમાં લગાવેલી છે, બટાકાનો પાક લહેરાઈ રહ્યો છે. આ અમારું જે ફાર્મ છે એ લગભગ 8 વીઘાનું બટાકાનું વાવેતર અહીંયા કરેલું છે અને એમાં જો પ્રોસેસમાં જઈએ ને તો કટિંગથી માંડીને વીઘે 20,000 રૂપિયા ખર્ચો બટાકાના પાક સુધી થતો હોય છે. ખાતર બિયારણ 20,000 થી 25,000 રૂપિયા ખર્ચો 1 વીઘાનો થતો હોય છે. અને જો જ્યારે ભાવ ના મળે ત્યારે ખેડૂત ખૂબ જ દુઃખી થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક વખતે આ 8 વીઘાના બટાકા અમે નદીમાં ફેંકી દીધેલા, કારણ કે એ વર્ષે ભાવ નહોતો અને બટાકાને વિવિધ રોગો આવેલા હતા. બટાકામાં ઘણા બધા રોગો આવે છે, દવા પણ એટલી છાંટવી પડે છે. ત્યારે ખેડૂતને આપણે સમજવો રહ્યો. જોયું મિત્રો, બટાકાની ખેતીનો પાક લહેરાવવા માટે ઘણો બધો ખર્ચો અને ઘણી બધી સિસ્ટમો કરવી પડે છે. ત્યારે બજારમાં અમે લોકો પાક લઈ અને જઈએ છીએ અને બટાકા તમારી સુધી પહોંચે છે. ઘણો બધો ખર્ચો, ઘણી બધી કેરિંગ, કેવા ઉબડખાબડ રસ્તામાંથી દરરોજ ખાતરની થેલીઓ લઈને આવવાનું, અહીંયા નાખવાનું, ઝાટકા મશીન ચાલુ કરવાનું, રાત્રે 3 વખત તો ભૂંડ આવ્યા છે કે નહીં એની તપાસ કરવાની, કારણ કે ઝાટકા મશીનને પણ અત્યારે ગણતા નથી. અને સતત આમાં રોગ આવ્યો છે કે નહીં એનું નિદાન કરવાનું, દવાઓ છાંટવાની. ત્યારે ક્યાંક કરતાં 2 પૈસા મળે છે. બાકી આ ખેતી એ અમારા બાપ દાદાનો ધંધો છે અને ધંધાથી મોટો કોઈ ધર્મ હોતો નથી. એટલે નફો થાય કે નુકસાન થાય, પટેલભાઈ ખેતી તો કરવાના. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો અને કોમેન્ટ પણ કરજો અને એક સબસ્ક્રાઈબ, અને તમને મારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ પણ જરૂરથી કરજો. આભાર.